નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિકની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ઇતિહાસ રચ્યો હતો। અંતિમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 3-2 થી હરાવ્યું હતું। આ સાથે જ ઓસ્ટ્રેલિયા સામે ઓલિમ્પિકમાં ભારતની જીતનો 52 વર્ષનો દુષ્કાળ સમાપ્ત થયો છે। છેલ્લે ભારતે 1972ના મ્યુનિક ઓલિમ્પિકમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું। આ જીત સાથે ભારત ગ્રુપ બીમાં બીજા સ્થાન પર પહોંચ્યું છે। ત્યારે ભારતીય હોકી ટીમ હવે 4 ઓગસ્ટે ક્વાર્ટર ફાઇનલમાં ભાગ લેશે। ભારત ગ્રુપ એમાં ત્રીજા સ્થાને રહેલી ટીમ A3 સામે ટકરાશે। ગ્રુપ બીમાં ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના અને બેલ્જિયમ છે। બેલ્જિયમ 4 મેચ જીતીને ગ્રુપમાં ટોચ પર છે। લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મોટો દાવો કર્યો છે। રાહુલે કહ્યું છે કે ઈડી એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તેમના ઉપર દરોડા પાડવાની તૈયારી કરી રહ્યું છે। તેણે તેની પાછળનું કારણ પણ જણાવ્યું છે। રાહુલ ગાંધીએ એક્સ પર એક પોસ્ટમાં દાવો કર્યો હતો કે મેં સંસદમાં આપેલા ચક્રવ્યૂહ ભાષણ પછી ઈડી મારી વિરુદ્ધ દરોડા પાડવાનું આયોજન કરી રહી છે। આવું એટલા માટે થશે કારણ કે 2 લોકોને મારું ભાષણ પસંદ નથી આવ્યું। હું ખુલ્લા હાથે ઈડીની રાહ જોઈ રહ્યો છું। હું ચા અને બિસ્કિટ સાથે અહીં છું। સાથે જ રાહુલે દાવો કર્યો હતો કે ઈડીના આંતરિક અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે। બજેટ 2024ને લઈને પોતાના ભાષણમાં ભાજપના 21મી સદીના ચક્રવ્યૂહનો ઉલ્લેખ કર્યો હતો। કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી લોકસભામાં મોદી સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા છે। તેમણે બજેટને લઈને પણ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું કે દેશના મધ્યમ વર્ગને બજેટમાંથી કંઈ મળ્યું નથી। ત્યારે શિવસેના નેતા સંજય રાઉતે રાહુલ ગાંધીને લઈને મોટું નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે કોંગ્રેસ સાંસદ પર હુમલો થઈ શકે છે। વિદેશની ધરતી ઉપર તેની વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે। રાહુલે લોકસભામાં પોતાના ભાષણથી ભાજપના નેતાઓની ઊંઘ હરામ કરી દીધી છે। રાહુલ ગાંધી દેશના લોકતાંત્રિક માળખાને બચાવવા માટે સખત મહેનત કરી રહ્યા છે અને આનાથી ભાજપના નેતાઓ બેચેન થઈ ગયા છે। તેથી જ તેઓ વિદેશી ધરતી પરથી તેમની વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા છે। આસામના સીએમ અને ઝારખંડના ભાજપના ચૂંટણી ઇન્ચાર્જ સાથે મુલાકાત થઈ હતી। ઘૂસણખોરોના ધસારાને રોકવાની જવાબદારી કેન્દ્રની હશે। જો અંદર કોઈ ઘૂસણખોર ન હોય તો જ આ જવાબદારી અમને આપવામાં આવે તો અમને ખૂબ આનંદ થશે। જો ઝારખંડ સરકાર અમને પત્ર લખે કે રાજ્યમાંથી ઘૂસણખોરોને ભગાડવાની જવાબદારી કેન્દ્રની છે અને રાજ્ય સરકાર સહકાર આપશે તો હું હેમંત સોરેનને હીરો કહીશ। 2015માં કોર્ટે આદેશ આપ્યો કે જમીન આદિવાસીઓ પરત આવે, પરંતુ વહીવટી તંત્રે કંઈ કર્યું નથી। ઉત્તરાખંડમાં વરસાદે તબાહી મચાવી છે। કેદારનાથ ધામની યાત્રાએ ગયેલા અરવલ્લી જિલ્લાના 17 જેટલા ગુજરાતી યાત્રિકો ઉત્તરાખંડમાં મોટી લીંચોલી નજીક વરસાદની લેન્ડસ્લાઇડને કારણે ફસાઈ ગયા હતા। કેદારનાથમાં વરસાદની લેન્ડસ્લાઇડમાં ફસાયેલા ગુજરાતના 17 યાત્રિકોનું ગણતરીના જ કલાકોમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। તમામ યાત્રીઓ સહી સલામત નીચે આવી ગયા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર મારફતે ઉત્તરાખંડ એસસીઓસીનો સંપર્ક સાધી તાત્કાલિક બચાવ વ્યવસ્થા કરવામાં આવી હતી। યાત્રિકોએ સીએમનો આભાર માન્યો હતો। વાયનાડની અંદર થયેલી દુર્ઘટના ઉપર રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાયનાડની મુલાકાતે પહોંચ્યા હતા। રાહુલ ગાંધીએ દુર્ઘટનાને રાષ્ટ્રીય આપત્તિ ગણાવી હતી। તેમણે વિસ્તારને ફરી બેઠો કરવા માટે એક્શન પ્લાનની માંગણી કરી હતી। ઘણા પીડિતો સાથે આ સમયે વાત કરવી પણ મુશ્કેલ છે। પહેલા ચુરાલમાલા વિસ્તારની મુલાકાત લીધી હતી। મુશ્કેલીના સમયે પીડિતોની કેવી રીતે મદદ કરવી તેના વિશે તેઓ પ્રયત્ન કરી રહ્યા છે। આ માટે તેઓ એક દિવસ વાયનાડમાં રોકાશે તેવી માહિતી તેમણે આપી હતી। આ મુલાકાત દરમિયાન કોંગ્રેસના જનરલ સેક્રેટરી અને સાંસદ કેસી વેણુગોપાલ સહિત અન્ય કોંગ્રેસ નેતાઓ પણ તેમના સાથે હાજર રહ્યા હતા।
વાયનાડમાં ભૂસ્ખલનની દુર્ઘટનાથી રાહુલ ગાંધીએ આ દુર્ઘટનાને રાષ્ટ્રીય આપત્તિ ગણાવી છે. સાથે જ આજરોજ તેઓ વાયનાડના વિસ્તારમાં રોકાશે તેવી તેમણે માહિતી આપી હતી. વિસ્તારને ફરીને તેના ઉપર સુરક્ષા માટે ખાસ પગલાં લેવા માટે પણ તેમણે જણાવ્યું છે. તો પ્રિયંકા અને રાહુલ વાયનાડની મુલાકાતે પહોંચ્યા હતા. પીડિતો સાથે વાતચીત કરી હતી. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ઘણાએ ઘરને પરિવાર બંને ગુમાવ્યા છે અને રાષ્ટ્રીય આપત્તિ તરીકે જાહેર કરવી જોઈએ. તો વિસ્તારને ફરી બેઠો કરવા માટે પ્લાન બનાવાશે. વાયનાડની આફત બાદ રાહુલ ગાંધી વાયનાડમાં મુલાકાતે પહોંચ્યા હતા. એક્શન પ્લાનની માંગણી કરી હતી. તો સાથે જ તમામ તબાહીગ્રસ્ત વિસ્તારોમાં તેમણે મુલાકાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પિતાના મૃત્યુ બાદ જે દુઃખની લાગણી થઈ છે તેવી જ રીતે મને આ ઘટનાથી દુઃખની લાગણી અનુભવાય છે. પીડિતોએ પિતાની સાથે જ પૂરો પરિવાર પણ ગુમાવ્યો છે તેવા પણ અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. તો વાયનાડમાં ભૂસ્ખલનની દુર્ઘટના સર્જાઈ છે. અત્યાર સુધી મૃત્યુઆંક 200ની ઉપર પહોંચી ચૂક્યો છે. હજુ પણ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ દ્વારા ત્યાં બચાવ કામગીરી ચાલુ જ કરવામાં આવી છે. રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલુ છે. વાયનાડમાં ભૂસ્ખલનને કારણે મૃતકોની સંખ્યા વધીને 276 થઈ ગઈ છે. હાલમાં લગભગ 250 લોકો ગુમ થયાના અહેવાલ છે. રાહત અને બચાવ કાર્યકર્તાઓ હાલમાં કાટમાળમાં બેસેલા લોકો અને મૃતદેહોને શોધવામાં વ્યસ્ત છે અને જેના કારણે આ સંખ્યા હજુ પણ વધી શકે તેમ છે. જોકે સત્તાવાર રીતે 177 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. ભૂસ્ખલનથી મુંડકા, યુરામાલા, અટમાલા અને નુલપુઝા ગામમાં ભારે વિનાશ થયો હતો. કેટલા લોકોને અસર થઈ છે તેનો અંદાજ લગાવવો હાલ વહીવટી તંત્ર માટે મુશ્કેલ છે. ઇસરોના હૈદરાબાદ સ્થિત નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટરે ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારની તસવીરો કેપ્ચર કરી છે. જેમાં તસવીરો દર્શાવે છે કે લગભગ 86,000 ચોરસ મીટર જમીન ડૂબી ગઈ છે. જે જમીન ડૂબી ગઈ છે તેમાં 13 ફૂટબોલ મેદાન પણ બનાવવામાં આવી શકે છે. વાયનાડમાં મેપડીના પર્વતીય વિસ્તારોમાં ભયંકર ભૂસ્ખલન થયા બાદ મૃતકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી હતી. ત્યારે હવે રાહુલ ગાંધીએ દુર્ઘટનાના પીડિતો માટે મહત્વની જાહેરાત કરી છે કે કોંગ્રેસ પક્ષ તરફથી વાયનાડમાં પીડિતો માટે 100થી વધુ ઘર બનાવવામાં આવશે. નોંધનીય છે કે વાયનાડમાં ભારે વરસાદની ભૂસ્ખલનના કારણે 250થી વધુના મોત થયા છે, જેમાં અનેક પરિવારોના ઘર પણ તણાઈ ગયા છે. આ ઉપરાંત સતત ચોથા દિવસે પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. નીટની પરીક્ષા અંગે સુપ્રીમ કોર્ટે આજે અંતિમ અને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. નીટની પરીક્ષા યોજવાની માંગ કરતી અરજીઓ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી અને કહ્યું છે કે પેપર લીક વ્યાપક સ્તરે થયું નથી. નેશનલ ટેસ્ટિંગ એજન્સી હવે આગળથી ધ્યાન રાખે, આ પ્રકારની બેદરકારીથી બચે. તો સીજીઆઈએ કહ્યું કે પેપર લીકની અસર હજારીબાગ અને પટના સુધી જ મર્યાદિત છે. આ સાથે જ સરકાર અને એનટીએનો ઉધડો લેતા કહ્યું કે પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોની ઓળખ સુનિશ્ચિત કરવાની અને પેપર લીક થતું રોકવા માટે સ્ટોરેજ માટે એસઓપી તૈયાર કરવાની જવાબદારી સરકાર અને એનટીએની છે. તો નીટની પરીક્ષાને લગતી તમામ અરજીઓને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આગામી સમયમાં નીટની પરીક્ષા નહીં યોજાય. પેપર લીક ફક્ત પટના અને હજારીબાગ સુધી જ મર્યાદિત હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. સીજીઆઈએ કહ્યું છે કે પેપર પદ્ધતિસર રીતે લીક નહોતું થયું. તો છેલ્લા કેટલાય સમયથી નીટની પરીક્ષાનો મુદ્દો ચર્ચામાં હતો. આ ચુકાદામાં સુપ્રીમે મહત્વના સૂચનો કર્યા છે. સુપ્રીમ કોર્ટે નીટ મુદ્દે મહત્વનો ચુકાદો આપ્યો છે. હવે ફરી નીટની પરીક્ષા નહીં યોજાય. કાર્યક્રમની યોજનાઓ અંગે પણ ભલામણ કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે. તો વિદ્યાર્થીઓ પર થયેલી માનસિક અસરનું આંકલન પણ કરવા માટે જણાવ્યું છે.
દેશ હાલમાં કુદરતી આફતોનો સામનો કરી રહ્યો છે. ઉત્તરાખંડમાં વાદળ ફાટ્યા બાદ જે ભૂસ્ખલન થયું છે તેને સૌને ડરાવી દીધા છે. આજે સવારે જ ઉત્તરાખંડના સોનપ્રયાગમાં એક વિશાળ ભૂસ્ખલન થતા હાઈવે સંપૂર્ણપણે ધોવાઈ ગયો હતો. થોડા સમય માટે બચાવ કાર્ય અટકાવી દેવામાં આવ્યું હતું. તો ઉત્તરાખંડમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો હાઈ એલર્ટ પર છે. કેદારનાથમાં વાદળ ફાટવાથી વરસાદ અને ભૂસ્ખલનના કારણે 14 લોકોના મોત થયા છે. મંદાકિની નદીનું ઉગ્ર સ્વરૂપ પણ જોવા મળ્યું છે, જેણે કેદારનાથ હાઈવેને ઘણી જગ્યાએ બરબાદ કરી દીધો છે. તો હાલ કેદારનાથ યાત્રા રોકી દેવામાં આવી છે. તો હાલ અત્યારે સમગ્ર દેશમાં કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. તો ઉત્તરાખંડમાં પણ ભારે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. ભારે વરસાદને કારણે મુશ્કેલીઓમાં પણ વધારો થયો છે. એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ દ્વારા પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. ભૂસ્ખલનની ઘટનાઓ બની છે, વાદળ ફાટવાની ઘટનાઓ બની છે. તો સોનપ્રયાગમાં પણ ભૂસ્ખલન થતા હાઈવે સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. અત્યારે તમામ બચાવ કામગીરી ચાલુ જ છે, રેસ્ક્યુ ઓપરેશન પણ ચાલુ જ છે. વરસાદને ભૂસ્ખલનના કારણે 14 લોકોના મોત થયાના અહેવાલ સામે આવી રહ્યા છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના લીધે ભૂસ્ખલનની ઘટના પણ બની છે. કેટલાય ગામો તણાઈ ગયા છે. પૂરની પરિસ્થિતિના નિર્માણની સાથે જ લોકોની ઘરવખરીને પણ નુકસાન પહોંચ્યું છે. તો હાલ અત્યારે બચાવ કામગીરી ચાલુ છે. તમામ ટીમોને હાઈ એલર્ટ પણ રાખવામાં આવી છે. આગામી સમયમાં પણ દેશમાં વરસાદી માહોલની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. તો ઉત્તરાખંડમાં ભારે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે, જેના લીધે રસ્તાઓ પરથી પૂરની સ્થિતિનું નિર્માણ થયું તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. ભેખડ ધસી પડવાની પણ ઘટના આવી છે. અત્યાર સુધીમાં 14 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. તો એક તરફ કેદારનાથમાં પણ હાલ અત્યારે યાત્રાને રોકી દેવામાં આવી છે. કેદારનાથમાં પણ ભૂસ્ખલનની ઘટના જોવા મળી છે. નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમોને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદને ભૂસ્ખલનને કારણે 16 લોકોના મોત થયા છે અને સાથે જ 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયાના અહેવાલ મળ્યા છે. અને ત્યારબાદ હવે ચારધામ યાત્રાને પણ સીધી અસર થઈ છે. કેદારનાથ યાત્રા હવે સ્થગિત કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ટ્રેક રૂટ પર ભીમભાલી નજીક ભૂસ્ખલન બાદ કેદારનાથ ખીણ સંપૂર્ણપણે કપાઈ ગઈ હતી અને જેમાં લગભગ 450 લોકો ફસાઈ ગયા હતા. કેદારનાથ હાઈવે સોનપ્રયાગ અને ગૌરીકુંડ વચ્ચે ધોવાઈ ગયો હતો, જેના કારણે ચારધામ સુધીની યાત્રા રોકી દેવામાં આવી છે. તો ભારતીય વાયુસેના પણ કેદારનાથમાં બચાવ અભિયાનમાં જોડાય છે. 425 લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. સોનપ્રયાગ અને ભીમલી વચ્ચે ફસાયેલા લગભગ 1100 લોકોને વૈકલ્પિક માર્ગ દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તો કેદારનાથમાં હાલ અત્યારે યાત્રા સ્થગિત કરવામાં આવી છે. ભારતીય વાયુસેના પણ બચાવ અભિયાનમાં જોડાઈ ગઈ છે. ઉત્તરાખંડમાં ભારે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. એક પછી એક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. 425 લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા છે. લગભગ 450 જેટલા લોકો ફસાઈ પણ ગયા છે. તો ખીણનો સંપૂર્ણ ભાગ ધોવાઈ ગયો હતો. એરલિફ્ટ દ્વારા પણ લોકોનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવી રહ્યું છે. 16 લોકોના મોતના અહેવાલ છે. સાથે જ 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલ અત્યારે કેદારનાથ યાત્રાના રૂટ ઉપર ભૂસ્ખલનની સ્થિતિ જોવા મળી છે. રોડનો આખો જે રૂટ છે તે ધોવાઈ ગયો છે, જેના લીધે યાત્રાને હાલ અત્યારે સ્થગિત કરી દેવામાં આવે છે. મુસાફરોને પણ એલર્ટ કરવામાં આવ્યું છે તથા 1100 લોકોને વૈકલ્પિક માર્ગ દ્વારા સલામત સ્થળે ખસેડાયા છે. મધ્યપ્રદેશમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 4 દિવસ મધ્યપ્રદેશમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ અને અન્ય સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં આ સિઝનનો 51% એટલે કે 18.9 ઇંચ જેટલો વરસાદ થયો છે. ઓગસ્ટ મહિનામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં ચોમાસું મધ્યપ્રદેશથી થોડું ઉપર છે. રાજ્યમાં બીજું સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય થયું છે, જેથી ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
તો ઓગસ્ટ મહિનામાં હજુ પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। રાજ્યમાં બીજું સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે। મધ્યપ્રદેશમાં મેઘરાજા મહેરબાન થયા છે। આગામી સમયમાં પણ હવામાન વિભાગે વધુ વરસાદની આગાહી વ્યક્ત કરી છે। તો આગામી 4 દિવસને લઈને હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। અત્યાર સુધી સિઝનનો 51% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે, એટલે કે 18.9 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। ઓગસ્ટ મહિનામાં હજુ પણ ભારે વરસાદની આગાહી છે। હિમાચલ પ્રદેશમાં વધુ એક આફત આવી છે। આફ ફાટ્યાની ઘટના બાદ ભૂસ્ખલન થયું હતું। રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર લાહોલ સ્પીતિમાં વહેલી સવારે 3.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો। આ ભૂકંપનું કેન્દ્રબિંદુ 5 કિલોમીટર ઊંડે મપાયું હતું। જોકે ભૂકંપના કારણે જાનહાનિના કોઈ અહેવાલ પણ સામે નથી આવ્યા। ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાને કારણે 7 લોકોના મોત થયા હતા। જ્યારે આ દુર્ઘટના બની છે ત્યારે અત્યાર સુધીમાં 50 લોકો ગુમ થયા છે। ત્યારે ભારે વરસાદ, વાદળ ફાટવા અને ભૂસ્ખલન જેવી કુદરતી આફતોનો સામનો કરી રહેલા હિમાચલ પ્રદેશમાં હવે ભૂકંપનો આંચકો આવતા જ લોકોમાં ફફડાટ ફેલાયો છે। તો હિમાચલમાં કહેર યથાવત જોવા મળી રહ્યો છે। ભૂકંપનો આંચકો અનુભવાયો છે। 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે। ભૂકંપનું કેન્દ્રબિંદુ 5 કિલોમીટર ઊંડે મપાયું છે। હિમાચલમાં આફતોની ભરમાર જોવા મળી રહી છે। તો પહેલા વરસી રહેલી આકાશી આફત અને ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવે છે। હિમાચલમાં હાલ અત્યારે ધરાધ્રુજી છે। ભૂકંપથી લોકોમાં ફફડાટ ફેલાયો છે। દેશમાં વરસાદ તબાહી મચાવી રહ્યો છે। દિલ્હીમાં થોડો વરસાદ પડતા જ અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાય છે। વરસાદના કારણે હિમાચલના મંડી અને કુલ્લુ વિસ્તારમાં વાદળ ફાટવાથી ભારે તબાહી મચી ગઈ છે। તે જ સમયે હવામાન વિભાગે આજે દિલ્હી, યુપી, હિમાચલ, ઉત્તરાખંડ સહિતના રાજ્યોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। તો એમડીની આગાહી મુજબ ઉત્તર પ્રદેશમાં 2 થી 3 ઓગસ્ટ વચ્ચે મુસળધાર વરસાદ પડી શકે છે। પર્વતોમાં પણ ભારે વરસાદને કારણે દેવપ્રયાગમાં અલકનંદા અને ભાગીરથી નદીઓના જળસ્તર વધી ગયા છે, જેના કારણે દેવપ્રયાગના સ્થાનિક રહેવાસીઓ ભયભીત છે। તો 2013ની કેદારનાથ દુર્ઘટના પછી નદીમાં પાણી વધતા દેવપ્રયાગના રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો છે। ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અને ક્રિકેટર સૌરભ ગાંગુલીને જમીન આપવાનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે, જેમાં પીઆઈએલમાં સીએમ મમતા બેનર્જીના નેતૃત્વવાળી સરકાર દ્વારા સૌરભ ગાંગુલીને 350 એકરની જમીન માત્ર ₹1ની લીઝ પર આપી છે। આ પીઆઈએલની સુનાવણી ચીટ ફંડ કેસ માટે રચાયેલી ડિવિઝન બેન્ચમાં થશે। પીઆઈએલ પર ચીફ જસ્ટિસની ડિવિઝન બેન્ચે કહ્યું કે ચીટ ફંડ કેસની સુનાવણી જસ્ટિસ જમાલિયા બાગચીની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેન્ચ કરી રહી છે। आज ડિવિઝન બેન્ચ તેની સુનાવણી કરશે અને ત્યારે સૌરભ ગાંગુલીને ફેક્ટરી બનાવવા માટે ₹1 999 વર્ષ માટે જમીન લીઝ પર કેવી રીતે આપવામાં આવી, તો બાબતે કોલકાતા હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે। પીઆઈએલમાં મમતા બેનર્જીની સરકાર દ્વારા જમીન આપવા અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે। ₹1 350 એકર જમીનને લઈને અનેક સવાલો ઉભા થયા છે। તો સૌરભ ગાંગુલીનો જમીન વિવાદ સામે આવ્યો છે। સૌરવ ગાંગુલીની મુશ્કેલીમાં વધારો થયો છે। પીઆઈએલમાં મમતા બેનર્જીની સરકાર દ્વારા જમીન આપવા અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે। સમગ્ર જમીનનો વિવાદ હવે હાઈકોર્ટમાં પહોંચ્યો છે। સૌરવ ગાંગુલીની મુશ્કેલીઓ વધી છે। કોલકાતા હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે। સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે। જમીનનો વિવાદ હવે હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે। પીઆઈએલની સુનાવણી ડિવિઝન બેન્ચમાં થશે।
તો આ સાથે જ સવાલ સામે ઉભો થયો છે કે જ્યારે સૌરવ ગાંગુલીને ફેક્ટરી બનાવવા માટે ₹1,999 વર્ષ માટે જમીન લીઝ પર કેવી રીતે આપવામાં આવી? આ બાબતે કોલકાતા હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. પીઆઈએલમાં મમતા બેનર્જીની સરકાર દ્વારા જમીન આપવા અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. ઈરાનમાં હમાસના ટોચના નેતા ઇસ્માઇલ હાનિયાની હત્યા બાદ પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમા પર છે. ઈરાને હાનિયાના મોતનો બદલો લેવા ઇઝરાયલ પર હુમલો કરવાની ધમકી આપી છે. ઇઝરાયલ હાઈ એલર્ટ પર છે. આવી સ્થિતિને જોતા ભારતીય એરલાઇન્સ કંપની એર ઇન્ડિયાએ ભારત અને ઇઝરાયલની રાજધાની તેલ અવીવ વચ્ચે ચાલતી ફ્લાઇટ સેવાઓને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. એર ઇન્ડિયાએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે પશ્ચિમ એશિયાની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમે તેલ અવીવ અને એરલાઇન્સ સેવાને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. 8 ઓગસ્ટ 2024 સુધી તેલ અવીવ જતી એરલાઇન્સ સેવાને હાલ માટે સ્થગિત કરવામાં આવી છે અને અમે સ્થિતિ ઉપર સતત નજર રાખી રહ્યા છીએ. તો તેલ અવીવ વચ્ચે ચાલતી ફ્લાઇટ સેવાઓ સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એર ઇન્ડિયાએ એક નિવેદન જારી કરીને જાણકારી આપી છે. 8 ઓગસ્ટ 2024 સુધી ફ્લાઇટ સેવાઓને સ્થગિત કરાઈ છે. ઇઝરાયલની ફ્લાઇટ સેવાઓને સ્થગિત કરવામાં આવી છે. તો આ સાથે જ પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે નિર્ણય લેવાયો છે. તેલ અવીવ વચ્ચે ચાલતી ફ્લાઇટ સેવાઓ સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે. આગામી 8 ઓગસ્ટ સુધી ફ્લાઇટ સેવાને સ્થગિત કરાઈ છે. મુસાફરોની મુશ્કેલીમાં વધારો થશે. એર ઇન્ડિયાએ એક નિવેદનમાં સમગ્ર જાણકારી આપી છે. 8 ઓગસ્ટ સુધી ફ્લાઇટ સેવાને સ્થગિત કરાઈ છે. તો પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે આ નિર્ણય લેવાયો છે. ટોચના કમાન્ડર ફુઆદ શુકાની હત્યાથી નારાજ હિઝબુલ્લાહે મોડી રાત્રે ઇઝરાયલ પર ડઝનબંધ રોકેટ હુમલાઓ કર્યા હતા. જોકે માત્ર 5 રોકેટ ઇઝરાયલમાં પ્રવેશી શક્યા હતા. રોકેટ હુમલામાં કોઈ પણ નાગરિકને કોઈ નુકસાન કે ઈજા થઈ હોવાના અહેવાલ નથી આવ્યા. તે જ સમયે જવાબી કાર્યવાહીમાં ઇઝરાયલે દક્ષિણ લેબનોનના યતારમાં હિઝબુલ્લાહના રોકેટ લોન્ચર પર પણ હુમલો કર્યો હતો. ઇઝરાયલના ગોલાન હાઇટ્સમાં ફૂટબોલ મેદાન પર હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવેલા હુમલામાં 12 બાળકોના મોત થયા હતા. જે બાદ ઇઝરાયલે બેરૂતમાં હિઝબુલ્લાહના ટોપ કમાન્ડર ફુઆદને મારી નાખ્યો હતો. ફુઆદની હત્યા બાદ હિઝબુલ્લાહ અને ઇઝરાયલ વચ્ચે તણાવ વધી ગયો છે. ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. કાર્યક્રમમાં આગળ જુઓ મારો અવાજ. નમસ્કાર.